ફોટા પધરાઈ દે, દીવા પધરાઈ દે, ચંદ્રમો પધરાઈ દે, જૂના સત્ર થઈ ગયા એટલે આપી દીધા, નવા લાયા, એવું કરશો? કદાચ નવરાત્રી છે 12 સત્ર લટકા તો 13મું ભરાવજો, એ આલી દેશે. કશું આલી દેશો? કોઈ નાખી દેશો? જે છે એમાં વધારો કરો, ઘટાડો કરશો? તમે એવું સ્વીકારો, તમારે જોઈએ છે કે તમારી જીવનની પ્રગતિ થાય એવું તમે ધારો છો ને, કે તમારી જીવનની પ્રગતિ થાય, તમારા બાળકોનો સંસ્કાર સારા મળે, તમારું જીવન સારું જાય, તો તમે વધારો કરવા માંગો છો તો માતાને વધારો કરવો પડે. હો, માતાજીને વધારો કરવો પડે. અને નવરાત્રીના 8મના દિવસે તમે એક વસ્તુ ખાસ કરજો. કેવું? કે એક શ્રીફળ લેજો અને બધા ભેગા થજો અને કુળદેવીને એવું કહેજો કે માં આ 12 મહિનામાં જેટલું ખોટું બોલ્યા હોય ને એ શ્રીફળ તને આલીએ તું રાજી રહે, અમારા ગુનાહ ભૂલ માફ કરજે. એટલે તમે શ્રીફળ આધારે માતાને ખબર પડે કે પહેલા મારી ભૂલને મારે ગુનાહ કર્યા ને એનું શ્રીફળ મને આલ્યું, માતા રાજી થાય. હો, માતાને તમે રૂપિયા ના આપી શકો, માતાને તમે હોના ચાંદી ના આપી શકો, પણ કુદરતે શ્રીફળ આલ્યું છે તે અમુક ગુનાના ભૂલ તમારી માફ કરશે માતા અને તમને સારું જીવન આપશે. અને ખરેખર જો દર્શન કરવા હોય તમારી માતાના ભજન કર્યું હોય, જેને ભજન, અને હું એવા આશીર્વાદ આપીશ કે કદાચ ચોક્કસ 5 થી 4 નું ભજન કરશે ને, મળવા આવીશું, મેળવી છું. 5 થી 4 નું ભજન મારું કર્યું છે, કશું માંગ્યું નહીં હોય અને આંખ બંધ છે અને મારું ભજન કર્યું હશે, તમારી માતાનું કર્યું હશે, તમારી જનેતાનું કર્યું હશે, તો એટલું ખાલી તમારું ભજન પૂરું થાય અને પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય અને 4 નો ટકોરો થાય અને તમારું ભજન પૂરું થાય અને આનું આ રૂપ બતાડું તો માનજો કે હું મેરડી આવી. બસ એટલું થાય કે ઓળખો તો ઓળખાય. પછી તમે એમ કહો જોગણી માતા આવી ગયા, મેરડી માતા આવી ગયા, ચાવડ માતા આવી ગયા, પણ મેં એવું કહું છું કે ચાવડ દેખાડો દે તોય માનજો હું મેરડી આવી. તમારી માતા મને જોજો, મને અલગ રાખવાની જરૂર. અલગ શું કરવા પાડો છો? માં એટલે માં જ કહેવાય ને. માના 4-5 શબ્દો કે અક્ષર નથી. હો, માં તો એક જ છે. શું કે પરમાત્માએ માં કીધી, માં એક જ શબ્દ ને એક જ આંકડો, માં એટલે એક જ પૃથ્વી, એક જ જનેતા, એક જ શિવ અને શક્તિ બધું અંદર હમાઈ ગયું. એટલે એકના બે પાડશો અને ચોક્કસ અને જરૂરથી તમારા વડવાઓના જૂના ઘરે એક વખત દર્શન કરવા જજો. ઘરે માં નહીં તો બહાર પણ દર્શન કરવા જજો ના, ચોક્કસ જજો. જો તમે એના પાસે એક આંટો મારશો તો 10 આંટા તમારા ઘરે ના હશે. બાકી ભૂલી જવામાં મજા નથી. જો કદાચ તમે માતાઓને ભૂલી જશો કે તમને ભૂલી જશે. હો,